માસ 2024 અન્વયે શાળાના એનસીસીના કેડેટ દ્વારા જે કે લક્ષ્મી સિમેન્ટના કર્મચારીઓ તથા બારડોલી નગરના પ્રજાજનોની સાથ સહકારથી આપણે રોડ સેફ્ટીની જે રેલીનું જે આજરોજ આયોજન કરવામાં આવેલું હતું અને રોડ સેફ્ટી માસ અન્વયે ડિફરન્ટ પ્રોગ્રામો આપણે શાળા કોલેજ ગ્રામ્ય કક્ષાએ અવારનવાર પ્રોગ્રામ કરતા જોઈએ છીએ અને આ કાર્યક્રમ છે તે સદંતર 12 મહિના 365 દિવસ ચાલુ રહે એવા આરટીઓ તરફથી પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં બારડોલીની નગરોને અમારા આરટીઓ તરફથી રિક્વેસ્ટ છે કે જે રોડ આપણે ટ્રાફિકના નિયમો છે તેનું સદંત પાલન થાય અને કોઈ એનો ભંગ ના કરે અને સેફલી એમના ઘરે પહોંચે એ બાબતે તકેદારી લેવા જણાવવામાં આવે છે. જય હિન્દ. નમસ્કાર, જય હિન્દ. પોલીસ સમન્વય સમિતિના દક્ષિણ ગુજરાતના મહિલા પ્રમુખ હું દીપિકાબેન ડાભી. હિરેન ફાઉન્ડેશન પોલીસ સમન્વય છેલ્લા 10 વર્ષોથી કાર્યરત છે. ટ્રાફિક અવેરનેસ અને પોલીસ ડિપાર્ટમેન્ટના કોઈ પણ જ્યાં જનજાગૃતિના પ્રોગ્રામો હોય તેના માટે કરવા માટે કટિબદ્ધ છે. આજના આ પર્વે જ્યાં ટ્રાફિક સપ્તાહ એક સપ્તાહની જગ્યા પર આ વખતે 2024ની અંદર 1 મહિનાનું પર્વને સરકાર તરફથી આયોજન જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે આ સંદર્ભે પોલીસ સમન્વય અને હિરેન ફાઉન્ડેશનને ખાસ મેઇન સપોર્ટ મળ્યો છે આરટી ડિપાર્ટમેન્ટ બારડોલી તરફથી આપણને અને અમને એની અંદર સહકારમાં સંકળાયા છે જે કે લક્ષ્મી સિમેન્ટ. આ 4 સંસ્થાઓ દ્વારા સડક પર આજે અમારે ઉતરવું એટલા માટે પડ્યું છે કે સડક પર ખરેખર આપણી સુરક્ષા કોઈ નથી. તમામ જનતાને મારી અપીલ છે કે તમારી ગાડી પાર્ક કરો, તમે જ્યારે ટર્ન લો છો, યુ ટર્ન લો છો, બધા સિગ્નલોને ધ્યાનમાં રાખીને આગળ વધે. તમારા ઘર પર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે. આ સંદર્ભે એક જ મેસેજ આટલો છે મારો કે તમારું પોતાની સુરક્ષા તમારા પરિવારની સુરક્ષા છે. થેન્ક યુ. જય હિન્દ.